આજે આપણે રીંગણા બટેટાનું શાક બનાવીશું। તો રીંગણા બટેટા છે તેને મેં સમારીને તૈયાર કરી લીધા છે। હવે આપણે ટમેટા પણ સમારીને તૈયાર કરી લીધા અને કાંદા પણ સમારીને તૈયાર કરી લીધા છે। હવે આપણે શાક છે તે વઘારી લઈશું। હવે આપણે શાક વઘારવા માટે તેલ છે તે ગરમ કરવા મૂકીશું। હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું। હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું। સમારેલા કાંદા નાખીશું। સમારેલા ટમેટા નાખીશું। હવે આપણે સાતળી લઈશું। હવે આપણે સમારેલા રીંગણા અને બટેટા નાખીશું। આ રીતે આપણે ફેરવતા જઈશું। હવે આપણે બધા મસાલા નાખી દઈશું। ખાંડેલી લસણવાળી ચટણી નાખીશું। હવે આપણે હળદર નાખીશું। જીરું નાખીશું। મીઠું નાખીશું। ખાંડ નાખીશું। હવે આ રીતે આપણે ફેરવતા જઈશું। એકદમ સરસ મિક્સ થઈ ગયા છે। હવે આપણે તેમાં પાણી ઉમેરીશું। હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું। હવે આપણે સડવા દઈશું। હવે આપણું શાક છે તે સડી ગયું છે। હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું। હવે આપણું શાક છે તે એકદમ સરસ સડી ગયું છે। હવે આપણું રીંગણા બટેટાનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે। અને અમારો આ વિડીયો ગમે તો અમારી જેકે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।